અંકલેશ્વરના શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભરેલો હોવા છતાં વીજ જોડાણ કાપી નાખવામાં આવતા રજૂઆત કરવા કચેરી પર ગયેલ મહિલા સાથે જીઈબીના કર્મચારીઓએ ગેરવર્તણૂક કર્યો હોવાના આક્ષેપ મહિલાએ કર્યા છે। અંકલેશ્વરની નવભરિયા સ્કૂલ પાસે આવેલી શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતા રેખાબેન ગઈકાલે નોકરી પરથી પરત ઘરે આવતા તેમના ઘરનો વીજ જોડાણ જીબી દ્વારા કાપી નાખવામાં આવ્યું હોવાનું મહિલાને જાણવા મળ્યું હતું। જોકે તેમણે 18 તારીખે જ બિલ ઓનલાઈન ભરી દીધું હોવા છતાં જોડાણ કાપતા તેઓ આ મામલે તેમના ભાઈ સાથે જીબીની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા, જ્યાં તેમણે હાજર જીબીના કર્મચારીના ઓફિસમાં કોણ હાજર છે તે બાબતે પૂછતા જીબીના કર્મચારીએ ગેરવર્તન કરી રાત્રે અહીંયા કોણ મળવાનું છે તેઓએ અદ્ધર જવાબ આપતા રજૂઆત કરવા ગયેલા મહિલા આક્રોશિત થયા હતા। તેઓએ વીજ કર્મચારી સાથે ઉદ્ધતભર્યા વર્તન બદલ ચર્ચા કરી રહ્યા હતા, તેવામાં ચિક્કાર વિધેલી હાલતમાં એક સરકારી જીબી ગાડીના ચાલકે આવીને તેનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું આક્ષેપ મહિલાએ કર્યો છે। રજૂઆત કરવા ગયેલી મહિલાના જણાવ્યા મુજબ જીબીના બિલ ભરી દીધેલ હોવા છતાં જીબીની ગંભીર બેદરકારીને પગલે તેઓને અંધેરા ઉલેચવાનો વારો આવી છે। તદુપરાંત તેઓ રજૂઆત કરવા ગયા હતા ત્યારે જીબીના કર્મચારીઓએ ઉદ્ધતભર્યું વર્તન કરી અપમાનિત કર્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। રેખાબેન ક્યારે આવવાનું છે? અહીંયા શાલીમાર એપાર્ટમેન્ટમાં શું ઘટના બની સમાજ? હું અત્યારે જોબ પરથી આવીને દરવાજો ખોલ્યું ને લાઇટ પાડું તો સ્વિચ પાડું તો લાઇટ જ નહીં ચાલુ થાય। મેં મારા ભાઈને ફોન કર્યો, મારા ભાઈને ફોન કરીને કીધું કે મારી લાઇટ નહીં સળગતી, તું જોઈ જા આવીને, કંઈ વાયર આમ તેમ થઈ ગયો હોય, ઝાડુ બાડું લગાવતા હોય ઉપર ઝાડા બાડા પાડતા હોય તો કદાચ વાયર ઢીલો થઈ ગયો હોય। પછી એપાર્ટમેન્ટમાં આજુબાજુવાળાએ કીધું કે આવી રીતે કાપવા આવેલા। મેં કહું એમ કેમનું કાપી જાય, મારું તો 18 તારીખે ભરાઈ ગયેલું છે ને હું કાંઈ ઓનલાઈન જ ભરું છું ને મારા 5-10 રૂપિયા વધારે જ ભરાતા હોય, હું એક્સ્ટ્રા ભરતી હોઉં। પછી મારા ભાઈ કે જીબી ઓફિસમાં ચાલ એમ કે તો એ લોકો જોઈન્ટ કરી આપે અત્યારે, તો તારું ભરેલું છે તો તું લાઇટ બિલ લઈ લે। તો હું ઓનલાઈનનું આ લઈ લીધું અને બતાવ્યું, અહીંયા બતાવવા સારું લઈ લે। મેં કહું ઓનલાઈન ભરેલું છે તેનું પ્રૂફ છે મારી પાસે। તો હું અહીંયા આવીને જે પેલા એક ભાઈ હતા, હવે અહીંયા તો કોઈનું કંઈ ખબર નહીં, પણ એ ભાઈ હતા યુનિફોર્મવાળા, એટલે મેં એને પૂછ્યું એ ભાઈને કે મેં કહું અહીંયા કોણ છે અત્યારે? તો કે અત્યારે રાતમાં કોણ મળવાનું? આવો જવાબ આપવાનો, કોણ મળવાનું આમ? એટલે કહેવા હું માંગે, અમે બી જોબ પરથી આવીએ, આવું સાંભળવા આવીએ અમે રિક્વેસ્ટ અહીંયા આગળ કહેવા આવ્યા કે મારું લાઇટ બિલ આવી રીતે કાપી ગયા છે। તો કે હવે રાતે અત્યારે કશું નહીં થાય એમ કે, આમ કરે અત્યારે કશું નહીં થાય, સવારે આવજો એમ કે। આ કંઈ જવાબ છે આપવાનો? ને ગાળાગાળીથી વાત કરે। અને પછી એ ડ્રાઈવર આવ્યો કોઈ ગાડી લઈને, એટલો પીધેલો, એનાથી ઊભું બી નહીં રહેવાય ને તે શૂટિંગ કરતો હતો। એને પોતાના ઊભું રહેવાના ઠેકાણા નહીં ને એ શૂટિંગ કરે। પછી આપણે બી કંટાળીને આવ્યા હોય, મારે અત્યારે હવે જમવાનું ને એ બધું કેવી રીતે બનાવવાનું? જીબીનો ડ્રાઈવર ગાડી લઈને આવ્યો, એ ડ્રાઈવર છે એવું કહે છે। હું અહીંયા કોઈને નહીં ઓળખું ને કોઈ ખબર બી નહીં, હું આ ઓફિસમાં પહેલી વખત જ આવી।